નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો એક સરસ મજાનો પાઠ સમજવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે કર્મચારી વ્યવસ્થા. આ પાઠ ખૂબ જ અગત્યનો છે. શું કામે છે તે પાઠ જ્યારે તમે સમજશો ત્યારે તમને ખબર પડશે. તો આપણે જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોનું ઉત્પાદનનું કાર્ય મોટા પાયે શરૂ થયું. શરૂઆતના તબક્કે તેમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ હતી નહીં. ત્યારે એવું હતું કે ઓછા ખર્ચે જેમ બને તેમ વધુ નફો મેળવવાનો. પરિણામે શું થતું? કર્મચારીઓના શોષણ થવાની શરૂઆત થઈ અને 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોને સમજાયું કે ઉત્પાદનમાં જડ સાધન સામગ્રી કરતાં લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે. એટલે કે 19મી સદીના અંત પહેલાં બધા એવું જ માનતા કે કર્મચારીઓનો ધંધાના પ્રગતિમાં કોઈ પણ ભાગ રહેલો નથી. બરાબર? એ લોકો કર્મચારીઓને માત્ર એક નોકર તરીકે જ ગણતા. તેનું કાંઈ વજૂદ હતું નહીં. પણ 19મી સદીના અંતમાં અમુક સંચાલકોને એવું સમજાણું કે ઉત્પાદનની જે પણ સાધન સામગ્રી છે તેના કરતાં કર્મચારીઓ વધુ અગત્યના છે. યંત્રો આપોઆપ નથી ચલાવતા, પણ તેને ચલાવવા માટે કર્મચારીઓની જરૂર પડે છે. આ માટે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાતો અનુભવી. હવે જો આપણે જોઈએ કે કોઈ પણ મશીન હોય, બરાબર, એ ઓટોમેટિક ચાલુ થઈ શકે નહીં. આપણને ખબર છે કે હવે ઘણા બધા એવા મશીનરી આવ્યા કે એક મશીન છે એ 100 માણસોનું કામ કરી શકે. ના, એ સાચું છે, પણ ધ્યાન રાખજો, એ મશીનને ઓપરેટ કરવા માટે ઓછામાં ઓછા એક માણસની તો જરૂરિયાત ઊભી થશે જ. મશીન ગમે એવું હોય, પણ જો તે ઓપરેટ કરનાર કર્મચારી વ્યવસ્થિત તાલીમ પામેલ ન હોય તો તે ગમે તેવું સારું મશીન હોય તો તે સારું કાર્ય કરી શકશે નહીં. કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્યો જેટલું જ મહત્ત્વ ધરાવે છે. તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. અગાઉ સંચાલનમાં માનવ તત્વોને જોઈએ તેટલું મહત્ત્વ આપવામાં આવતું નહીં. એકમમાં આયોજન શ્રેષ્ઠ કરવામાં આવ્યું હોય, વ્યવસ્થાપન તમે ખૂબ જ સારી રીતે કર્યું હોય, પણ જો તમે તમારા કર્મચારીઓની અયોગ્ય પસંદગી કરેલી હોય અથવા તાલીમ વગરના હોય તો તમારું એકમ ક્યારેય પણ સફળ થઈ શકશે નહીં. એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. તમે ગમે એવું કદાચ સારામાં સારું તમે આયોજન કરો, સારામાં સારી વ્યવસ્થા કરો, પણ યાદ રાખજો, આયોજન અને વ્યવસ્થા પ્રમાણે કામ કરવા માટે તમારે સારામાં સારા કર્મચારીઓની જરૂરિયાત ઊભી થશે જ. જો તમારી પાસે તે નથી તો તમારું આયોજન અને વ્યવસ્થા તંત્ર ખૂબ જ સારું હોવા છતાં પણ તમે તમારું ધાર્યું પરિણામ હાંસિલ કરી શકતા નથી. સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, તેમને કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. એટલે કે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમને નિવૃત્તિ પછીના કાર્યોનો પણ સમાવેશ કરવામાં આવે છે. એ બહુ મસ્તીની વાત કીધી, યાદ રાખજો. કોઈ પણ એકમમાં કર્મચારી વ્યવસ્થા માટે આ 3 કાર્ય ખૂબ જ જરૂરી છે. પહેલું મેળવવા, બીજું કેળવવા અને ત્રીજું જાળવવા. જ્યારે કોઈ પણ એકમ કામ કરતું હોય તો એના માટે એને પહેલાં કર્મચારી મેળવવા પડે છે. હવે કર્મચારીઓની ભરતી થઈ ગઈ એટલું જ જરૂરી નથી. એની ભરતી કર્યા પછી
તેને કામ કરવા માટે કેળવવા પડે છે, એટલે કે તેને વ્યવસ્થિત રીતે તાલીમ આપવી પડે છે. અને એના પછી ત્રીજું અગત્યનું છે કે તેમને જાળવી રાખવા. હવે બંને એવું કે તમે કર્મચારીઓની ભરતી કરો એટલે કે મેળવો, એને તાલીમ આપો એટલે કે કેળવાઈ જાય. પણ કેળવાઈ ગયા પછી અમુક સમયના અંતે જતા રહીએ તો તમારું શું થશે? તમે તમારું કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકશો નહીં. તો તમારે વ્યવસ્થિત રીતે જે તમારા કેળવાયેલા કારીગરો છે તેને તમારે જાળવવા પડે. આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલું છે સંચાલનનું એક અગત્યનું કાર્ય. આપણે જોયું કે સંચાલનના ઘણા બધા કાર્યો છે, જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ. એવી જ રીતે કર્મચારી વ્યવસ્થાપન એક સંચાલનનું અગત્યનું કાર્ય છે. ત્યારબાદ છે કાયમી પ્રક્રિયા. કર્મચારી વિનાનું એકમનું અસ્તિત્વ શક્ય જ નથી. એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી તમારે કર્મચારીઓની જરૂરિયાતો રહેશે. એટલે કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. એટલે કે જ્યાં સુધી તમારો ધંધો હશે ત્યાં સુધી તમારે કર્મચારી વ્યવસ્થા રાખવી જ પડશે. ત્રીજું છે માનવ સંબંધો સાથે નિસ્બત. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારીઓ મેળવી અને તેમના એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવન સાધન છે. તેને લાગણી અને સ્વમાન છે. તેની સાથે માનવતાભર્યું વર્તન અપેક્ષિત છે, જેથી તે માનવ સાથે સંબંધ ધરાવે છે. જો આપણી એકમમાં કામ કરતા કર્મચારીઓની જેટલી આપણે એની લાગણી અને સ્વમાનને સાચી રાખશું એટલું જ તે વ્યવસ્થિત રીતે કાર્ય કરશે. કારણ કે આખા એકમમાં એકમાત્ર જીવંત સાધન હોય તો તે માનવ સંબંધ ધરાવતું કર્મચારી છે. બાકી યંત્રોને એમાં કંઈ ફેર પડતો નથી. તમે યંત્રને ગમે એ કહી દો, યંત્રને કાંઈ ફેર નહીં પડે. પરંતુ જો માનવીને તમે એનું સ્વમાન ઘટાડશો તો તરત જ એના કાર્યમાં અસર દેખાશે. ત્યારબાદ આવે છે પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. જો યોગ્ય કર્મચારી વ્યવસ્થા હોય તો એકમની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. એટલે કે જે રીતે તમે આયોજન, વ્યવસ્થા, દોરવણી, સંકલન જે રીતે તમે કરવા માગતા હોય એમાં જો તમારે યોગ્ય કર્મચારીઓ હશે તો તમારી દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બનશે. પાંચમું છે અન્ય કાર્યો સાથે સંબંધ. સંચાલનના બીજા કાર્યો આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ દરેક સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. કારણ કે દરેકમાં માનવની જરૂરિયાતો ઊભી થાય છે અને આ માનવી એટલે કે કર્મચારી. આટલા માટે આ દરેક કર્મચારીઓની વ્યવસ્થા જાળવી રાખવી પડે છે. છઠ્ઠું છે વિસ્તૃત પ્રવૃત્તિ. કર્મચારીઓ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી. આગળ આપણે જોયું કે કર્મચારીને ખાલી આપણે મેળવી લઈ એવું જરૂરી નથી. મેળવ્યા પછી એને શું કરવા પડે છે? કેળવવા પડે છે. એટલે કે એના તાલીમ આપવી પડે છે. તાલીમ આપ્યા પછી એને જાળવી રાખવા પડે છે. જાળવી રાખવા માટે એને જે કાંઈ પણ સમસ્યા હોય એનો જેમ બને તેમ વધુને વધુ નિકાલ કરવો પડે છે. એને યોગ્ય વાતાવરણ આપવું પડે છે. આવા બધા કાર્યો કરવા પડે છે. આથી આપણે કહી શકાય કે કર્મચારી વ્યવસ્થા એ નાની પ્રવૃત્તિ નથી, પરંતુ વિસ્તૃત પ્રવૃત્તિ છે કે જેમાં કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા જેવા ઘણા બધા કાર્યો કરવા પડે છે. સાતમું અને છેલ્લું છે મૂડી ખર્ચ. એટલે કે આ એક પ્રકારનું તમારું શું છે? રોકાણ. તમે કર્મચારીઓની ભરતી કરો, એની પસંદગી કરો, એને તમે તાલીમ આપો, એના વિકાસ માટેના અમુક કાર્ય કરો, તો એ બધા માટે તમારે થોડોક ખર્ચ કરવો પડે છે. પણ આ ખર્ચ એ ધંધાનો ખર્ચ નથી, પણ એક પ્રકારનું શું છે? તમારું મૂડી ખર્ચ એટલે કે રોકાણ. જેટલું તમે આમાં સારામાં સારું રોકાણ કરશો એટલે કે કર્મચારીઓની વ્યવસ્થા માટે સારામાં સારો ખર્ચ કરશો તો
તમે યોગ્ય કર્મચારી મેળવી શકશો અને આ જ યોગ્ય કર્મચારી તમને વધુમાં વધુ વળતર આપશે, એટલે કે તમારા રોકાણો પર પૂરેપૂરું વળતર એ આપી શકે છે. એટલે આ જે કંઈ પણ ખર્ચ કરી એને ખર્ચ નહીં ગણવાનો, પરંતુ એક પ્રકારનું શું ગણવાનું? રોકાણ. તો આપણે જોયું કે કર્મચારી વ્યવસ્થામાં કર્મચારીઓને મહત્ત્વ આપવાની વાત કરવામાં આવી છે. એ માટે ઘણા બધા કાર્યો છે જેની આપણે આગળ ચર્ચા કરીશું. એકવાર આપણે આની લાક્ષણિકતાઓની ટૂંકમાં રિવાઇઝ કરી લઈએ. પહેલું છે સંચાલનનું અગત્યનું કાર્ય, બીજું છે કાયમી પ્રક્રિયા, ત્રીજું છે માનવ સંબંધો સાથે નિસ્બત, ચોથું છે પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે, પાંચમું છે અન્ય કાર્યો સાથે સંબંધ ધરાવે છે, છઠ્ઠું છે વિસ્તૃત પ્રવૃત્તિ છે અને સાતમું છે મૂડી ખર્ચ એટલે કે એક પ્રકારનું રોકાણ. હરિઓમ અસ્તુ.